સારો સાથી એક સારો પ્રેમી ન હોય તો બહુ વાંધો નહીં આવે, પણ એક સારો પ્રેમી જો સારો સાથી નહીં હોય તો જીવન બહુ કઠિન બની જશે. લાગણીઓનો ઉભરો શમ્યા પછી જે બાકી રહી જાય છે એ જ સાચું લગ્ન જીવન હોય છે. જ્યારે વાસ્તવિકતા સાથે પનારો પડે છે ત્યારે બધી રોમેન્ટિક ફિલિંગ્સ તળિયે બેસી જાય છે. એકબીજા સાથે આખી રાત ફોન પર વાત કરનારા લોકો થોડા જ વર્ષો પછી કોઈ મસ્ત રેસ્ટોરન્ટમાં એકબીજાની સામે બેસીને પોતપોતાનો ફોન જોતા હોય છે. કારણ કે માત્ર રોમેન્ટિક ફિલિંગના ભરોસે શરૂ થયેલી રિલેશનશિપ બહુ જલ્દી નિરાધાર થઈ જાય છે. માટે એક દીર્ઘકાલીન અને સ્વસ્થ સાયુજ્ય માટે રોમેન્ટિક ફિલિંગ કરતાં વધારે મહત્વની ફિલિંગ કમ્ફર્ટની છે. કોઈ સાથેની મુલાકાત દરમિયાન રોમેન્ટિક ફીલ નહીં આવે તો ચાલશે, પણ કમ્ફર્ટેબલ ફીલ કરવું જરૂરી છે. તમે ફ્લર્ટ ન કરી શકો તો ચાલશે, પણ તમારા મનમાં રહેલી વાત નિસંકોચ તમે સામેવાળી વ્યક્તિ સાથે શેર કરી શકો છો તો એ રિલેશનશિપની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. સાયુજ્યના પડકારો અને સાંસારિક જીવનની સમસ્યાઓની વચ્ચે રોમેન્સ બહુ જલ્દી શમી જાય છે, પણ કમ્ફર્ટ આજીવન રહે છે. રોમેન્ટિક ફિલિંગ નશો આપે છે, પણ એ લાંબો સમય ટકતો નથી. કમ્ફર્ટેબલ હોવાની ફિલિંગ કિક નથી આપતી, શાંતિ આપે છે, એટલે લાંબો સમય ટકે છે. જો કોઈ પાર્ટનર તમને રોમાંચ અને રોમાન્સની અનુભૂતિ કરાવતો હોય તો એની સાથે જ્યાં સુધી શાંતિ અને આરામની અનુભૂતિ ન થાય ત્યાં સુધી રાહ જોવી. કારણ કે ડોપામિનના શોટ્સ અને ઉન્માદના સહારે જીવન પસાર નથી થતું.